જૂનાગઢમાં ભડકાઉ ભાષણ આપવા મુદ્દે પોલીસ સકંજામાં આવેલા મૌલાના મુફ્તી સલમાન અઝહરીની મુશ્કેલીમાં વધારો થયો। જૂનાગઢ અને કચ્છ બાદ હવે અરવલ્લી પોલીસે મૌલાના વિરુદ્ધ ગુનો નોંધ્યો છે। હાલમાં મૌલાના કચ્છ પોલીસની કસ્ટડીમાં છે અને 3 દિવસના રિમાન્ડ પર છે। રિમાન્ડ પૂરા થવા પર અરવલ્લી પોલીસ તેની ધરપકડ કરી શકે છે, કારણ કે 24 ડિસેમ્બર 2023 અરવલ્લી જિલ્લાના મોડાસા ટાઉન વિસ્તારમાં કસ્બા વિસ્તારમાં મૌલાનાનો કાર્યક્રમ યોજાયો, જ્યાં કાર્યક્રમમાં ભડકાઉ ભાષણ આપવામાં આવ્યું હતું। ત્યારે આ ભડકાઉ ભાષણ વિરુદ્ધ મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં કાર્યક્રમના આયોજક ઈશાક તેમજ મૌલાના સામે ખુદ ટાઉન પોલીસ સ્ટેશનના પીઆઈ ડીકે વાઘેલાએ ભડકાઉ ભાષણ અને એટ્રોસિટી એક્ટ મુજબ ફરિયાદ નોંધી છે। ખુદ પીઆઈ આ ઘટનાના ફરિયાદી બન્યા છે અને આ કેસ નોંધવામાં આવ્યો છે। કચ્છ જિલ્લાની પોલીસ કસ્ટડીમાંથી છૂટતાની સાથે જ મૌલાનાને અરવલ્લી પોલીસે ધરપકડ કરી શકે છે। ની અંદર પણ એમણે આ ભાષણનું આયોજન કરેલું હતું, જેથી યુટ્યુબ ઉપર આ વિડીયો જોતો જેમાં અનુસૂચિત જાતિ સમાજના પણ પોલીસના માણસો હતા। એમને આ સાંભળેલું કે એમના સમાજ વિશે પણ ખૂબ જ નિમ્ન કક્ષાની ભાષામાં મૌલાના સલમાન અઝહરીએ ભાષણ આપેલું છે, જેથી એટ્રોસિટી એક્ટ મુજબની કલમો સાથેનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલો છે અને ધાર્મિક લાગણી દુભાય અન્ય ધર્મની એવી ભાષાઓનો ઉપયોગ કરેલો હોય કલમ 153A તથા એટ્રોસિટી એક્ટની કલમ અલગ અલગ સેક્શન મુજબ ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે અને એમની ધરપકડ માટે આગળની કાર્યવાહી કરવામાં આવનાર છે।